હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાની જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને આજે આપણે ઘરે છે કેમ કે રવિવારની ભાઈ રજા છે એટલે મોડા સુધી બધા ગોતતા ને જગીને હવે બધી વસ્તુ બનાવવાની, એટલે કે આપણે આ રાંધવાનું કરી દીધું છે ચાલુ. સવારનો નાસ્તો થઈ ગયો છે અને હવે હું બપોરનું રાંધું છું. તો આજે તો હું બનાવવાની છું દાળ ભાત. તો એના માટે જો ભાઈ મેં અહીંયા ટમેટાની વસ્તુ છે, આપણે મરચાં ને એવું બધું કટિંગ કરીને રાખી દીધું છે. દાળ પણ બફાઈ ગઈ છે અને હવે આપણે દાળ ભાત બનાવવાના છે. ને ભાઈ આપણે વિશાલભાઈ અને ઉગાભાઈ, એટલે કે વિશાલભાઈ અને ઉગાભાઈ બે જમવા માટે આવવાના છે. તો ફટાફટ નથી વાળો, હમણાં એ લોકો આવી જાય છે પછી જમવા બેસવાનું હોય એટલે ફટાફટ રસોઈ બનાવી વાળવી, કેમ કે પછી આવે એટલે તરત જમવા દઈ દેવાનું રહે ને, એટલા માટે રસોઈ બનાવડી. બીજું આપણે શું બનાવી છે કહેશું, ને ક્યાં જવાનું છે એ પણ કહેશું. તો કન્ટિન્યુ બના રહેજો, કેમ કે જો આજે રહેવાની રજા છે તો ક્યાં જવાનું થાય એનું નક્કી ના હોય. ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ વિડિયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વિડિયોમાં. સરસ મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે ભાઈ સુરતની અંદર ને ભાઈ આવી ગયા છે તો ભાઈ રવિવારીમાં. તો આજે ભાઈ રવિવારીમાં આટો મારવાનો છે. હાલો અંદર જાવી, બાકી હાલો તમને બધાને સુરત ને રવિવારી બતાવું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ મારે કપડા લેવાના હતા થોડાક દિવસ પછી એકવાર નવી ટ્રીપ પર, એટલે કે ભાઈ ટૂરમાં જવાનું છે. એટલે તો ભાઈ અમે રવિવારીમાં કપડાની એવું ખરીદી કરવા આવી ગયા છીએ. મારે કપડા લેવાના છે તો ભાઈ અહીંયા આપણે આગળ આવી ગયા છીએ કપડા ને લેવા. તો અમે બધા કપડાની ખરીદી કરવી છે. બાકી આ સીતાનગરની આગળ પૂણા પાટિયામાં આ રવિવારી છે. તો હાલો આપણે અહીંથી એકાદ બે જોડી કપડા ગોતવી. બાકી કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો. કયા કપડા લીધા, કેવા લીધા એ આપણે આગળથી જો ભાઈ આ દુકાનેથી લેવાના છે. સરસ મજાના ભાઈ ટી શર્ટ ને એવું બધું છે. જે જોઈએ કપડાની આપણે અહીંથી ખરીદી કરી લેવી. તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો ફ્રેન્ડ ફાઇનલી જો ભાઈ ક્યારના શર્ટ ગોતતા હતા ને અત્યારે ફાઇનલી એક શર્ટ જડી ગયો છે. તો ભાઈ જો સરસ મજાનો તમારા ભાઈ આ એક શર્ટ લીધો છે. બાકી હવે પેન્ટ ને એવું લેવા જવું છે આગળ. અહીંયા બહુ જામી એવું નથી, તો હાલો આગળ જઈએ ને તમને બધાને બતાવી કેવી જોડી કમ્પ્લીટ કરવી. तो कंटिन्यू वीडियो छोटा रहजो। तो गाइस अभी हम दूसरी जगह पे आ गए हैं, वहाँ पे कुछ मजा नहीं आया એટલે તો ભાઈ અહીંયા આપણે ટી શર્ટ ને એવું જો આવી ગયા છે. તો હાલો ફટાફટ ટી શર્ટ ને એવું જોઈ લેવી, બાકી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ કેટલી જગ્યાએ રેખડા પણ તે ટી શર્ટ જ નથી ધ્યાનમાં આવતા. જો ભાઈ અહીંયા અત્યારે પાછા આવ્યા છે. જો ભાઈ ટી શર્ટ ધ્યાનમાં આવે ને તો ભાઈ લઈ લેવી. બાકી કેટલી જગ્યાએ રેખડા ભાઈ શર્ટ લઈ લીધો, ટી શર્ટ હરકું ટી શર્ટ લેવું છે તો ટી શર્ટ ક્યાંય ધ્યાનમાં જ નથી આવતું. હવે આ ઘણા બધા ટી શર્ટ છે, જોઈ હરકું આવે ને તો આ ભાઈની દુકાને આપણે ટી શર્ટ લઈ લેવી. તો ફ્રેન્ડ જો ભાઈ આ ભાઈની જગ્યાએ ભાઈ આપણને ટી શર્ટ ભાઈ હરકું ન હોય, કારણ કે ત્યાં સાઈઝ મોટી સાઈઝના હતા. તો હવે આ દુકાન આવ્યા છે, આ દુકાન આપણે જોઈ જઈ હરખી આપણે આપણા માપની સાઈઝના ટી શર્ટ મળી જાય ને તો ભાઈ અહીંથી લઈ લેવી. ટી શર્ટ તો ઘણા છે, તો એ ટ્રાય કરી દઈ. સારું જડી જાય ને તો ભાઈ અહીંથી ટી શર્ટ આપણે એકાદું લઈ લેવી. તો ફ્રેન્ડ જો ભાઈ ત્યાં રાખ્યા તો ન્યાય કઈ હરખું આવ્યું નહીં ટી શર્ટમાં, કારણ કે ટી શર્ટ ગેમમાં તો ભાવમાં એને સેટિંગ ન કરે, થોડું ઘણું વધારે કરતા હતા એટલે કઈ લીધા નહીં. બાકી હવે જો ભાઈ આગળ હાયલા જેવી છે, આગળ જોઈ કઈ રીતનું બધું શિડ્યુલ થાય છે. તો ટી શર્ટ ને એવું બધું આપણે ચેક કરી જોઈએ. અહીંયા જો ભાઈ અહીંયા એક દુકાન આવ્યા છે, નવી દુકાને. તો ભાઈ આ છે સુરતની ભાઈ આવી કઈક રવિવારી છે ભાઈ. તો હાલો અહીંયા આપણે જોઈ જોઈ ટી શર્ટ ને એવું ગમશે તો ભાઈ અહીંથી લઈ લેવું કઈક આડાવડું કરીને. તો હાલો હવે અહીંયા આપણે દુકાને જઈએ અને ટી શર્ટ ને એવું ચેક કર્યું તો ભાઈ ઘણા બધા ટી શર્ટ છે. તો હાલો અહીં ગમે ને તો અહીંથી ભાઈ એકાદ બે ટી શર્ટ લઈ લેવી, કારણ કે શર્ટ લઈ લીધો છે ને ટી શર્ટ ને એવું બાકી છે. તો અહીંથી તો ભાઈ લઈ લેવી સરસ મજાના ટી શર્ટ ને એવું છે. તો હાલો અહીં ફટાફટ અહીંથી લઈ લેવી. ગરમી ભાઈ સુરતમાં કઈ ગરમી પડે છે અત્યારે, પરસેવો બહુ વળે છે, ગરમી જેવી થાય છે. તો હાલો ફટાફટ અહીં જોઈને પછી ડાયરેક્ટ રૂમે જતા રહેવી. તો ભાઈ ફ્રેન્ડ જો ભાઈ ટી શર્ટમાં ક્યાંય હરખું આવતું નથી, ટી શર્ટ લગભગ ભાગવા નથી. તો અત્યારે તો ભાઈ નાઇટના લેંઘાની એવું લેવું છે. તો ભાઈ નાઇટના લેંઘાની એવું જોઈ જોઈ, નાઇટ ડ્રેસનું પેન્ટ લેંઘા એટલે મીન્સ કે ભાઈ પેન્ટ. ચાલો એ અહીંયા જોઈ જોઈ, બાકી અહીંયા ઘણા છે તો પેન્ટ ને એવું અહીંયા આપણે જોઈ જોઈ બધા પેન્ટ ને એવું જોવે છે. તો ટી શર્ટમાં તો ભાઈ ક્યાંય હરખું જ આવતું નથી ભાઈ, કાંઈ માપના નથી મળતા ને ગમે તો ભાઈ સાઈઝ એવડી ન હોય, કલર એવો ન હોય, ડિઝાઇન એવી ન હોય. તો હાલો અહીંયા આપણે જોઈ છીએ કે કઈ રીતનું બધું થાય છે. તો હાલો ફટાફટ અહીં જોઈ લઈએ. બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહીએ, તમને બધાને ફૂલ મોજ આવવાની છે.
અને ભાઈ જો કંઈક આ રીતની સુરતની ભાઈ રવિવારી છે, તો તમને રવિવારીને ભાઈ બતાવી દઉં. જો ભાઈ આ રીતની કંઈક રવિવારી છે, જોઈ જાઓ. તો ગાઈઝ અભી જો ફાઇનલી આપણે એક ટી શર્ટ લઈ લીધું છે. અહીં જો ભાઈ ટી શર્ટ લેવા આવ્યા હતા, તો અહીં આપણને એક ટી શર્ટ ગમી ગયું છે. લાવો તો ટી શર્ટ, લાવો તો. મને વાઈટ કેરનો ધ્યાનમાં તો ભાઈ જો સરસ મજાનું તમારા ભાઈ આ ટી શર્ટ લઈ લીધું છે. આવું ટી શર્ટ લીધું છે ફાઇનલી. કેટલે ભાઈ રખેડા પછી એક ટી શર્ટ મળ્યું છે, અને આવતારમાં બધી સેટિંગ આવી ગયું છે ને એક ટી શર્ટ લઈ લીધું છે, એક શર્ટ લઈ લીધું છે. બે જોડી કમ્પ્લીટ આપણે તૈયાર કરી નાખી છે. તો હાલો ફાઇનલી અહીંથી હવે આપણે આગળની રવિવારે તમને બતાવી, આગળ કન્ટિન્યુ આગળ જઈશું તો ભાઈ બતાવશું. બાકી આ રીતની કંઈક સુરતની રવિવારી હતી, તો તમે જોઈ શકો છો ને. હવે ભાઈ આનું ભાઈ પેન્ટની એવું લેવાનું છે આ ભાઈને, તો આપણે પેન્ટની એવું લેવા જવી. બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, સુરતની રવિવારી નિહાળતા રહેજો. તો તો ભાઈ જો ભાઈ અત્યારે ભાઈ ટી શર્ટ ને શર્ટ ને એવું ભાઈ લઈને આપણે હવે જઈએ છીએ પેન્ટ લેવા. આગળ આ બધા આગળ હેલા જાય છે ને ભાઈ. આ રીતની કંઈક સુરતની ભાઈ રવિવારી છે, તો હવે આપણે આગળ જઈએ છીએ પેન્ટ ને એવું લેવા. તો પેન્ટ ને એવું લેવાનું છે ને આ બધા આગળ હેલા જાય છે. હું વાહ પાછળ વિડીયો ઉતારતો જાઉં છું ને આ કંઈક આ રીતનું જવાનું, ક્યાં પેન્ટ ને એવું લેવા જવું એનું પ્લાનિંગ કરે છે. બાકી વિશાળ ભાઈ સુરતમાં બહુ મોટી રવિવારી ભરાય છે ભાઈ. એ નાકે રવિવારી હોય તો ભાઈ જો અહીંયા બધી તમામ પ્રકારની ભાઈ રવિવારીમાં વસ્તુ મળી જાય છે. તો આપણે આગળ પેન્ટ ને એવું લેવું છે આ ભાઈને. આપણે ભાઈ પેન્ટ ઓલરેડી આગળથી પહેલાં લઈ લીધા હતા, અને પહેલાંના રવિવાર એવા ત્યારે ભાઈ શર્ટ ને એમાં કંઈ સેટિંગ નહોતું થયું એટલે ત્યારે નહોતા લીધા. બાકી રૂમે જઈને તમને પેન્ટ ની આખી જોડી કમ્પ્લીટ તૈયાર કરીને બતાવીશ. તો જો ભાઈ આ રીતનું કંઈક છે. અને જો ભાઈ સરસ મજાની ભાઈ ચોલી ને એવું ભાઈ દુલ્હન ચોલી ને એવું બધું છે. તો આ રીતનું છે કંઈક. હવે આગળ જઈ પેન્ટ ને એવું કંઈક પ્લાનિંગ કરે છે ભાઈ. કોની દુકાને લેવા જવું એ તો જો ભાઈ ફોન કરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ વનરાજભાઈને. પછી ફોન કરી વાળે ભાઈ શેઠની હારે વાતચીત કરી વાળે પછી આપણે ત્યાં એની દુકાને જઈ. તો તમે બધા છે ને છેલ્લા સુધી વિડીયોમાં બિના રહેજો, અને એકવાર તમને સુરતની રવિવારી જોઈ જોજો. તો ફ્રેન્ડ જો ભાઈ આ દુકાને અમે આવી ગયા છીએ ભાઈ પેન્ટ ને એવું લેવાનું છે ભાઈ. સરસ મજાના ભાઈ પેન્ટ છે, ઘણા બધા પેન્ટ છે, બેગ ને એવું પણ છે ભાઈ. પેન્ટ ને એવું છે ભાઈ, પેન્ટ ને એવું લઈ લેવી. સારા શર્ટ ઉપર જોઈને ભાઈ પેન્ટ જે રીતના ભળે એ રીતના લઈ લેવી. ફટાફટ લઈ લઈને ભાઈ અત્યારે ગરમી ભાઈ બહુ છે, તો તમને આ ભાઈની દુકાન બતાવી દઉં. જો આવડી કેવી નાનકડી ભાઈની દુકાન છે ભાઈ. નાનકડી હોય તો ભાઈ દુકાનની ભાઈ દુકાન, બરોબર ને. ચાલો અહીંથી હવે આપણે ભાઈ ફટાફટ પેન્ટ લઈને ભાઈ રૂમે હોય છે ભાઈ. તડકો બહુ છે ભાઈ, ગરમી પણ બહુ થાય છે. તો ચાલો ફટાફટ અને પેન્ટ લઈ લેવી. તો ફ્રેન્ડ જો ભાઈ ફાઇનલી અત્યારે ભાઈ બધા કપડા અને પેન્ટ ને એવું લેવા ગયું છે ને ભાઈ છેલ્લા આગળ પેક થઈ ગયા છે ને. હવે ભાઈ વનરાજભાઈ ની ભાઈ દુકાન આવી ગયા છે. તો ભાઈ આવડી આ એની નાનકડી એવી દુકાન છે. તો ભાઈ આ વનરાજભાઈ ની નાનકડી એવી ભાઈ કટલેરી ની દુકાન છે. તો ભાઈ હાલો હવે ફટાફટ રૂમે વહી જઈએ, તડકો વધી ગયો છે. તો હાલો ડાયરેક્ટ રૂમે જઈને ડાયરેક્ટ મળશું. તો ભાઈ જો ફ્રેન્ડ્સ અત્યારે ફાઇનલી બધું લેવાઈ ગયું છે ને. હવે ભાઈ જો ગેટની બહાર નીકળવામાં છે. તો ભાઈ હવે આપણે સુરતની રવિવારીને અલવિદા કહી દેવી અને આપણે ભાઈ રૂમે વહી જવી. હવે તો પાછળ તમે નજારો જોઈ જ શકતા છો ભાઈ. હવે ગેટની બહાર નીકળી ગયા છે. હવે ભાઈ આપણી ગાડી આવે એટલે ભાઈ ગાડી લઈને હવે આપણે પાછા રૂમ તરફ જતા રહીએ. તો હાલો ફટાફટ હવે ડાયરેક્ટ રૂમે જઈને મળશું, કારણ કે તડકો બહુ છે ને ભાઈ ફોન હીટ પકડી જાય છે. ક્યારના વિડીયો શૂટ કરતા હતા એટલે ભાઈ ફોન હીટ પકડી જાય એટલે ભાઈ થોડોક બંધ થાય, થોડીક વાર ઠરવા દેવો પડે. એટલે કાંઈ વિડીયો શૂટ નથી કરતા અહીંથી. બાકી હવે ડાયરેક્ટ રૂમે જઈને મળશું, ત્યાં સુધી છે ને કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજે. તો ફ્રેન્ડ જો ભાઈ ફાઇનલી આપણે ગાડી આવી ગઈ છે ને. હવે ગાડીમાં બેસીને ભાઈ રૂમે જવાનું છે. તો હાલો ફટાફટ રૂમે બેસી જાય, રૂમે જતા રહીએ ને ભાઈ. ચાલો ગાડીમાં બેસી જાવ તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો.
તો ગાઈઝ અત્યારે જો ભાઈ વેલકમ બેક ટુ સોસાયટી થઈ ગયા છે ભાઈ રણુજા ધામ સોસાયટી. તો જો ભાઈ આપણી ગેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો ભાઈ જો ભાઈ સરસ મજાની અમારી એન્ટ્રી થઈ ગઈ છે ને ભાઈ ગાડી પાર્કિંગ કરી દેવી. તો ગાઈઝ જો ભાઈ અત્યારે ફાઇનલી ભાઈ ઘૂમી પહોંચી ગયા છે ભાઈ. તો તમારા ભાઈ જે કપડા લીધા ને ભાઈ જો સરસ મજાનો ભાઈ આ શર્ટ લઈ લીધો છે. કિંમત ન જોવાય તમારે નીંદર આવી જાય ને એટલે ભાઈ કિંમત ન જોવાય. અને ભાઈ આ સરસ મજાનું નાનકડું એવું ટી શર્ટ લઈ લીધું છે. અને ભાઈ જો આ બેહી ગઈ છે ને હવે એને જવું છે ભાઈ, એને ખરીદી કરવી છે. અમે રવિવારી થઈ હોય ને તો કે ભાઈ મને ન લઈ ગયા તો ભાઈ હવે એને રવિવારી લઈને જવું પડશે. મારે જો ખીચું ખાલી થઈ ગયું તો હવે એને થોડો ખર્ચો કરાવશે. તો મને એવું લાગે છે ખર્ચો કરાવશે એવો. તો હાલો થોડીક વાર પછી અમે હજી આવ્યા, થોડીક વાર પછી આરામ કરીને પછી એને પાછો રવિવારી લઈ જાય. તો હવે એની રવિવારી પણ તમને હું બતાવી દઉં છું અને કન્ટિન્યુ વિડીયોમાં વિના એની રવિવારી જોવી હોય ને તો કન્ટિન્યુ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ફાઇનલી અને લઈને રવિવારીમાં આવી ગયો છે ને ભાઈ રેત સવા ઊભા રહી ગયા છે. તો જો ભાઈ આ બીજી રવિવારી છે અને આ રવિવારે જો ભાઈ પબ્લિક થોડુંક ઓછું એ રોડ ઉપર રસ્તા ઉપર ભરાણી છે. એટલે ડ્રેસ ને એવું લેવાનું હતું તો ભાઈ આ રવિવારી આવી ગયા છે ને જો ભાઈ ડ્રેસ ને એવું જોઈ છે અને અહીંયા થોડાક સિલેક્ટ કર્યા છે પસંદ. તો અહીંથી થોડાક એક બે લઈ લેવી, બાકીના આગળ જઈને ડ્રેસ લઈશું. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે રવિવારીમાંથી ઘરે આવતે રહેશે. રવિવારી પૂરી કરી નાખી ફાઇનલી. થોડો ઘણો ખર્ચો કરેલો છે, બહુ વાંધો નથી આવ્યો. એટલે ભાઈ રવિવારીમાં જ ઘરે આવતા રહેશે. ને આજનો વિડીયો ઘણો એટલે ઘણો લાંબો થઈ ગયો છે, 12-13 મિનિટ જેવો લગભગ લાંબો થઈ ગયો હશે. એટલો તો મને અંદાજ ક્લિપો બધી ભેગી કરતા એવું લાગે છે કે અમુક 30 સેકન્ડ 35 સેકન્ડ ને 1 મિનિટ થાય એવા કટકા બધા ભેગા થયા છે. એટલે જો કે અંદાજ માર્યો એટલે લગભગ 12-13 મિનિટ 15 મિનિટ જેવો વિડીયો થઈ જશે. એટલે થોડું ઘણું આમાં હું એડિટિંગ કરીશ એટલે ત્યારે થોડું ઘણું કટ ને એવું મારી દઈશ એટલે થોડો ઘણો 12-13-14 મિનિટનો વિડીયો થઈ જાય છે. તો આજની સુરતની ભાઈ રવિવારી તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરીને કહેજો. બાકી થોડાક દિવસ પછી તમને બધાને એક મસ્ત સરપ્રાઈઝ આપવાની છે. તો આપણો કન્ટિન્યુ હવે વિડીયો આવશે. એક નવી ટ્રીપ પર જવાના છે એ તમને આગળ કહીને જ આવ્યો છું. તો કઈ ટ્રીપ પર જવાના છે એ તમને હું થોડાક દિવસ પછી કહીશ. જ્યારે કન્ટિન્યુ બ્લોગિંગ ચાલુ કરી દઈશ ત્યારે તમને બધાને કહીશ જરૂરથી. તો હવેથી આપણા વિડીયો કન્ટિન્યુ આવવાના છે. તો કન્ટિન્યુ વિડીયો આપણા જોતા રહેજો. ડેઈલી બ્લોગિંગ કરવાનું છે તો આપણે હવે ડેઈલીથી બ્લોગિંગ ચાલુ કરી દઈશું. બાકી તમે બધા હવે ચેનલ ઉપર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સોરી યાર ઘર થોડુંક હમણાંથી પાછું ઉતારતા નથી એટલે થોડું ઘણું બોલવામાં મિસ્ટેક થઈ જાય. બાકી તમે બધા એડજસ્ટ થોડુંક કરી લેજો. અને હવેથી ડેઈલી કન્ટિન્યુ વિડીયો આવશે અને મસ્ત સરપ્રાઈઝ આપવાની છે. અને આપણે ભાઈ ધમાકેદાર નવા જ બ્લોગ લાવવાના છે. તો એક નવી ટ્રીપ એટલે કે ટૂર ઉપર જવાના છે, પણ કઈ ટૂર ઉપર જવાના છે એ આપણે થોડાક દિવસ પછી જાહેર કરશું. તો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને સુરતની ભાઈ રવિવારી તમને કેવી લાગી? મસ્ત મસ્ત બધી નવી વસ્તુઓ હતી, જબરદસ્ત ખરીદી કરવાની મજા આવી ગઈ. બાકી રવિવારી તમે જોઈને આવ્યા છો એટલે રવિવારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. બાકી આજનો વિડીયો બસ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો. બાકી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બાકી ફરી પાછા મળીશું નવા જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.